જાગૃતિ થાય, તમામ સમાજના યુવાનો એક ખૂબ આરોગ્યની દ્રષ્ટિએ આ બદીઓમાંથી નીકળે એવા પ્રયત્નો પણ અમે ભૂતકાળની અંદર કર્યા છે. મારે વિશેષ નથી કહેવું, આ વિધાનસભાની ચૂંટણી નથી, આ લોકસભાની ચૂંટણી છે. અને લોકસભાની ચૂંટણી એટલે 14 તાલુકા છે. અને 14 તાલુકા એટલે આજે આ પહેલી મિટિંગ. વિધાનસભા એ 3 કે તાલુકા હોય કે 3 લાખ મતદારો હોય, પણ આ લોકસભાની ચૂંટણીની અંદર 21 લાખ મતદારો છે. અને ટિકિટ જાહેર થયા પછી આ તમારી આ પહેલી મિટિંગ છે. એટલે પહેલો ઘા રાણાનો. એટલે ખૂબ મજબૂતાઈથી તમે સારી મિટિંગ કરી છે. મને ખૂબ રાજીપો છે. આપ સૌને ચૂંટણી એનું જે જિલ્લા પંચાયતની સીટ વાઇઝ મિટિંગ કરશું, પણ મારે ખાલી એટલું તમને ખાતરી આપવી છે કે ચૂંટણી મને આ લોકસભાની ટિકિટ આપી એ કોઈ એક વ્યક્તિએ નથી આપી. 18 આલમની ભલામણથી તમારા બધા અવાજના કારણે જિલ્લા કોંગ્રેસના તમામ વડીલો અને બધાના અભિપ્રાયને લઈને આપી છે. આ ભારતીય જનતા પાર્ટીની જેમ નિર્ણય નથી કે બનાસકાંઠાના આપણા વિસ્તારના જિલ્લાના 70 જણા ટિકિટ માંગતા હતા, પણ એમાં મોવડી મંડળને કોઈ એક વ્યક્તિ નહીં, 70માં કોઈ નજરે ના આવ્યું. પણ જેને રાજકારણ હાથે કાંઈ લેવા દેવા ના હોય, ભાજપ હાથે કાંઈ લેવા દેવા ના હોય, એવા ડાયરેક્ટ આપણે પેલા ડ્રોનમાં ઉતારીને ટિકિટ આપે, જેમ આમ હવામાં એ રીતે ટિકિટ આપી છે. ત્યારે આપણી જે કાંઈ મુદ્દા વાઇઝ વાત હોય એમાં મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી, પણ જ્યારે બહારના લોકો આવીને હાવી થતા હોય, હમણાં હું હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયેલા, અને કોઈ બહારના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપની હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે 2 જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા. બાકી બીજા અમારા કોઈ દાદા નથી. અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે કાંઈ જે હોય એ કાઢી નાખજો. અને આપ સૌને એક બનાસની બેન તરીકે ખાતરી આપું છું, મારે વિધાનસભાની જનતાએ મારું મામેરું ભર્યું. બાપુ માગીલાલભાઈ નરસિંહભાઈ, પણ હવે 18 આલમભાઈ મામેરું માગું છું. આપણી સંસ્કૃતિ રહી છે ભારતની અને આપણા વિસ્તારની તમામ સમાજોની. કોઈ પણ બેન દીકરીને ત્યાં સારો પ્રસંગ હોય તો એના પિયરિયા, એના શેણ સંબંધી એ જ્યારે મામેરું લઈને જાય એનો ભાઈ, તો એમાં કોઈ એક જ ઘરના નથી થતા, તમામ શેણ સંબંધીને તમામ સમાજોને હાથે લઈને જાય. અને એટાણે મામેરું ભરતા હોય એટાણે 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા એ જ્યારે માંડવા મૂકે એટાણે એનો ભાઈ મુખ્ય મામેરું ભરે, પણ જે મામેરામાં લઈ ગયા હોય પણ 50-100 રૂપિયા આપતા હોય છે. એટલે મારે તમારી પાસે પૈસા નથી જોતા, હીરા નથી જોતા, માણેક નથી જોતા, કોઈ મિલકતનું મામેરું નથી જોતું, પણ 18 આલમ પાસે ઠાકોર સમાજની મુખ્ય જવાબદારી થતી હોય તો એની સાથે સંકળાયેલા તમામ સમાજને વિનંતી કરું છું કે એક વોટ આપીને ગેનીબેનનું મામેરું ભરજો. એની સૌને હાથ જોડીને વિનંતી કરું છું. અને તમારું મામેરું એ કુવાસી તરીકે, દીકરી તરીકે એને નહીં જવા દઉં. મામેરાની જવાબદારી મારી શું થાય છે? 18 આલમ મામેરું ભરે ને ત્યારે જેનું મામેરું ભર્યું હોય એની જવાબદારી થાય છે કે મારું મામેરું ભરવા વાળો એક ઠાકોર સમાજ નતો, 18 આલમ હતો. અને 18 આલમની સલામતીની જવાબદારી એના કાંઈ આંચ ના આવે, એને કાંઈ અન્યાય ના થાય, એના સુખ દુઃખની ભાગીદાર બનવું તો જ એક કુવાસી તરીકે સાચો ન્યાય કર્યો કહેવાય. એ એક કુવાસી તરીકેની કાયમી આપણી પ્રણાલિકા રહી છે. અને એવું કરવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરીશ, એની પણ આપ સૌને ખાતરી આપું છું. થાય તો તમારું સારું કરીશ, ટાપુ કરીશ, સુખ દુઃખની ભાગીદાર બનીશ. પણ એક નાનામાં નાનો કોઈ સમાજનો પરિવાર હશે, એની બેન હોય, એની દીકરી હોય, એના મારફત કોઈ દાદાઓ દબંગગીરી કરતા હોય, એને કોઈ દબાવવાના પ્રયત્નો કરતા હોય તો એક રાજધર્મ નિભાવવામાં પણ ક્યાંય પીછેહટ નહીં કરું, એની પણ આપ સૌને હું જાહેરમાં ખાતરી આપું. ગેનીબેન એ 28 વર્ષથી ઓળખાણ તમારે નહીં આપવી પડે. જે મારા પાસે મારા વતી મત માંગવા દશો, હાથાજોડી કરવા દશો, એને જેના પાસે દશો એને એવું નહીં કહેવું પડે કે ગેનીબેન કોણ છે.
જે હશે એ તમામ બનાસકાંઠાની જનતા એ મને 28 વર્ષથી ઓળખે છે. અને પુત્રના લખન પારણામાં હોય એવી વાત, જો મારામાં કોઈ એ પ્રકારની કોઈ કોમવાદ માટેની કે કોઈને અન્યાય કરવા માટેની આદત કે કુટેવ કે મારા મગજમાં એ પૈકીના વિચારો હોત તો વાવની જનતા મને બબે વખત, કદાચ એક વખત તો ચૂંટાઈ જાય પણ બબે વખત આશીર્વાદ ના આપોત. તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને આ ડબલ બીજી વખત ધારાસભ્ય 25 વર્ષથી જાહેર જીવનમાં વહીવટમાં બેઠેલી છું અને વહીવટમાં બેઠેલી છું ત્યારે તમામ વહીવટી બાબતોથી વાકેફ છું. વહીવટી તંત્ર પાસે કઈ રીતે કામ લેવું, આગેવાનો પાસે કઈ રીતે કામ લેવું, અને કોઈ અન્યાય કરતો હોય તો હું મારા સ્વભાવ પ્રમાણે, ચાહે અમારે અમીરામભાઈ માટે, જોશી માટે લડવાનો વારો આવ્યો હોય, મારા ભાઈ જિગ્નેશ મેવાણી માટે લડવાનો વારો આવ્યો હોય કે મારા ભાઈ ઠાકરસિંહ માટે લડવાનો વારો આવ્યો હોય, તો ક્યારે પણ કોઈ રાજકીય આગેવાનો કે પોલીસ કે ખોટા સત્તાનો દુરુપયોગ કરી અને કોઈ આગેવાનને હેરાન કરવા માટેના પ્રયત્નો ભૂતકાળની અંદર કર્યા છે, તો એની લડાઈ લડવામાં જ્ઞાનીબેન ઠાકોરે 1% પણ ક્યારેય પીછેહટ નથી કરી અને આવનાર સમયની અંદર પણ નહીં કરું, એની પણ આપ સૌને ખાતરી આપું. આજે નાના નાના સમાજો સમર્થન કરતા હોય તો એમની સલામતી માટેની ગેરંટી માગે છે. હું ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે આજ તમારી ભલે જનસંખ્યા ઘણી હોય પણ જ્યારે તમે હવે જવાબદાર થયા છો, આટલી વાર વાવ વિધાનસભાના તાલુકા પૂરતું હતું પણ હવે સમગ્ર જિલ્લાની અંદર જ્યારે તમને અગ્રેસિવ માનીને, જેમ અગાઉ કહ્યું એ પ્રમાણે ઠાકોર સમાજની દીકરીને, ઠાકોર સમાજને કોઈ પાર્ટીએ ટિકિટ આપી હોય, કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હોય તો આ 75 વર્ષની અંદર એ ઠાકોર સમાજને પહેલી વખત ટિકિટ મળી છે. ત્યારે આપ સૌ ખભે ખભો મિલાવીને કાયમી આપણે બીજા સમાજોને મત આપ્યા છે. જિલ્લા પંચાયતમાં આપ્યા, તાલુકા પંચાયતમાં આપ્યા, ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં આપ્યા, વિધાનસભામાં આપ્યા, લોકસભામાં આપ્યા. આ 75 વર્ષની અંદર તમામ સમાજના જેટલા ઉમેદવારો ચૂંટણી લડ્યા એને કાયમી ઠાકોર સમાજે વોટ આપ્યા છે. તો આ વખતે ઠાકોર સમાજ તો અગ્રેસિવ છે જ. તમે તો મને તમારી દીકરી ગણીને, બેન ગણીને તમે મને વોટ આપવાના છો, પણ મારા વતી ક્યાંક હાથાજોડી કરવા આવી પડે, ક્યાંક મારા આગેવાનોને, ઘંટિયાને, વડીલોને મારા વતી ક્યાંક ફાળિયું નમાવવું પડે તો પણ નમાવજો. અને નમે તે સૌને ગમે. તમે આજ કોકની પાસે નમીને વોટ માંગશો તો આવતીકાલે તમારે પણ બધાને મદદ કરવાની જવાબદારી તમારી ઠાકોર સમાજની પણ છે. ત્યારે આપ સૌ ફરી વિશેષ ન કહેતા, આપ સૌને આજે આ તડકે અત્યારે તપ્યા છો અને મુશ્કેલી સહન કરી છે, એનું વળતર આવનાર સમયની અંદર આપી અને તમારો બદલો ઉતારવા માટેનો પ્રયત્ન કરીશ. આ લાગણી છે એટલે આટલા બધા ભેગા થયા છો, નહીતર લાગણી ના હોય ને તો બસો ખાલી થાય છે, મંડપે ઠાલાઠમ પડ્યા હોય છે ને, બેહવાની ખુરશીઓ હોય ને તો ખુરશીઓ ખાલી ખમ પડી હોય છે. પણ હું જાણું છું કે તમારો પ્રેમ છે, સ્નેહ છે, લાગણી છે, અને લાગણી છે એટલા માટે કરીને આ તડકે તપોર્યા છો અને એની કદર એ અમારા દિલમાં તમારા માટેનું કાયમી સ્થાન રહેશે, એની પણ આપ સૌને ખાતરી આપું છું. ફરી જે પ્રમાણે ચૂંટણીનો કાર્યક્રમ થાય એ પ્રમાણે તમારા લોકો બધા જ વચ્ચે આવવા માટેનો પ્રયત્ન કરીશ. પણ આજ જે રીતે તમે બધા અહીંયા આ મીટિંગમાં આવ્યા છો એને ડબલ તાકાતથી ફોર્મ ભરવાનું હોય ત્યારે રામચંદ્ર ભગવાનને લંકા જવા માટે સેતુ બાંધવાનો હતો. એ ખુદ ભગવાન હતા, એ તારે તો બધું કરી શકતા હતા, પણ આપણને સૌને પ્રેરણા પૂરી પાડવા માટે કરીને એમણે વાનર સેનાથી કરીને એક નાનામાં નાની ખિસકોલી એક દરિયામાં બુરવા માટે રામચંદ્ર ભગવાનને મદદ કરી દીધી. ઘડીક રેતમાં આળોટે વળી પાણી પડે, રેતમાં આળોટે ને પાણી પડે. ત્યારે બધા એની મસ્કરી કરતા હતા અને મસ્કરી કરતા ત્યારે રામચંદ્ર ભગવાનની નજર ખિસકોલી ઉપર ગઈ અને આજે પણ એને રામચંદ્ર ભગવાને એટાણે એમના આત્માને એટલો સંતોષ માન્યો કે એક નાનું પ્રાણી, નાનું એક જીવ એ પણ મને આટલી એક દિલથી મદદ કરી રહ્યું છે. અને એ ટાઈમે ખિસકોલી આપી સામે લોકો જે મસ્કરી કરતા હતા એને જવાબ આપ્યો કે મારી ભાવના, ભલે હું કામ ઓછું કરી ગયું પણ મારી ભાવના એ આ અસત્ય સામે સત્યની લડાઈ લડવામાં
રામચંદ્ર ભગવાનને મદદ કરવાની છે. મારાથી દરિયો બુરાય કે ના બુરાય, પણ ઇતિહાસમાં મારું નામ એ રીતે આવે કે રામચંદ્ર ભગવાન એ રાવણ સામે લડતો હતો, અન્યાય સામે લડતો હતો. કોઈ બેન દીકરી અને એના સામે કરીને કોઈ આંખ ના ઉઠાવે એના માટે લડતો હતો. એ લડાઈમાં મારું યોગદાન જેટલું ખિસકોલી તેટલું તો ખિસકોલી તેટલું. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે, ભલે ઠાકોર સમાજ ગમે એવડો મોટો હોય પણ તમે બધાની મદદ લેજો. નાનામાં નાનો સમાજ હોય એ સમાજને તમારી સાથે લેજો, અને એ સમાજ તમારી સાથે રહીને આ એક અસત્ય સામે સત્યની લડાઈ લડવાની છે. એ સત્યની લડાઈમાં તમે બધા સહકાર આપજો. એ જ શબ્દ સાથે